મારી સાથે જો બેટી સુંદરી જોઈ લ્યો. અરે ક્યાં છે સુંદરી? જો રે. અરે નારદ તું ખોટું બોલેશ. અરે ઈ રે મેરું પરોતું અરે પણ હું કાંઈ દેખતો નથી. ઈ રે જો રે. ના સુંદરી છે નહીં. સુંદરી તું પણ અમારી પટરાણી બની જા. તારી તપસ્યા છોડી દે અટાણે. અરે બાળકો, આ શું? મારી તપસ્યા શા માટે ભંગ કરાવી? તમે જાણતા નથી કેવડું મોટું પાપ કર્યું છે તમે, ને આના માટે તમને મૃત્યુ દંડ પણ મળી શકે. પણ તમે મારા બાળકો છો માટે હું તમને મારતી નથી. માટે જાઓ, પાછા ચાલ્યા જાઓ અહીંથી. અરે સુંદરી, અમે તને પટરાણી બનાવવા આવ્યા છે. શું કહ્યું? સાક્ષાત શક્તિનું સ્વરૂપ મને આદ્ય શક્તિને તમે પટરાણી બનાવશો? હા, અમે તને પટરાણી બનાવવા આવ્યા છીએ. તમે શું બોલો છો એનું ભાન નથી તમને. અમે ભાનમાં જ છીએ. પણ આવું અધમ કૃત્ય કરવાનો વિચાર તમને આવ્યો છે, એની સજા તમારે ભોગવવી પડશે. મારા ક્રોધના અગ્નિથી હું તમને ભસ્મીભૂત કરી દઈશ, પણ વારમાં તમારો સંહાર કરીશ.
તમે મહાદેવ આમ મારા રસ્તા પર આડા સુવાનું કારણ શું? તમે મને પાપમાં ન પાડશો પ્રભુ. અરે દેવી, તમે ક્રોધમાં છો. પૃથ્વી તમારો ભાર ન ઝીલી શકે એટલે મારે આડું સૂવું પડ્યું. ચંડમુંડને મારા પછી તમારું નામ ચામુંડા પડશે. પંચાળની ધરતી ઉપર જાઓ, ચપટી ધૂળ લઈ અને ડુંગર બનાવો, એની ઉપર તમારા બેસણા કરો. દુખિયા તમારા પારે આવશે, એના દુઃખ મટાડજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. આપે કહ્યું તે જ પ્રમાણે થશે. ચોટીલા ડુંગરે બિરાજમાન થઈને હું દુખિયાના દુઃખ મટાડીશ.